કે મારા કલેજાઓ જોઈ દો, અમે એવડાની વાડીમાં આવી ગયા છે ને એવડા અડધા પાકમાંથી આવી ગયા છે અને અડધા હજી લીલા છે. પણ તમે પણ એવડાની ખેતી કરજો હો મારા વાલા, કેમ કે આ એવડા છે ને આને કંઈ ભૂંજરા ન ખાય, ક્યાંય રોજ ન ખાય, ક્યાંય વસ્તુ ન ખાય, આને કંઈ બહુ જીવાતે ન લાગે આમાં. અને આમાં ઓછી દવાઓ છાંટવી પડે અને આમાં તમારે માવજૂતે ઓછી, એટલે એવડાની ખેતી કરવી. ક્યાં મારા વાલા હે એવડાની ખેતીમાં ફાયદો થાય. આવવા દો ભાઈ કેમેરામેન, અલ્પા દેખાડો આખી વાડી. હાલો આવો, એવડાની ખેતી કરો મારા વાલા. એવડા આમ જો આપણે વાડીમાં આવી ગયા છે એવી સુપર મજાની એવડાની આપણા ભાઈબંધની વાડી છે. મને કે આમાં જો પાણી હોતન ચાલુ છે હો, પાણી એવડાને પાય છે. હવે એ કે છેલ્લું પાણ છે, પછી કે એ કે પાવાની જરૂર નથી. પછી આમાં અડધા તો એ કે પાકમાંથી આવવા મીના છે અને અડધા કાસા છે. ચાલો ભાઈ કેમેરામેન વાડી દેખાડો. બધી વાડીમાં જ્યાં જ્યાં એવડા છે તો આપણે અત્યારે એવડાની વચ્ચે જઈ રહ્યા છીએ. મારી બાજુ રાખો ભાઈ કેમેરા. આપણે જો એવડાની ગાડી છે સુપર મજાની છે, અને આ બધું પાવી દીધેલું છે એવું છે. નીચે રાખીને પહેલા થોડો નીચેથી લે મારા કલેજા, એવું છે મારા કલેજા. આમ જુઓ એવડા, એટલે તમે એવડાની ખેતી કરો ને તો ફાયદો રહે. ને અત્યારે સિંગમાં ને એમાં તો આ માવઠાની હિસાબે છે ને તમે મગફળી કરો, સિંગ કરો, એમાં બહુ તકલીફ થાય. અને તમે છે ને બને ત્યાં સુધી તો સોયાબીન, એવડા અને એવી ખેતી કરો. ધાણા છે, ધાણાની ખેતી છે, એવડાની ખેતી છે, સોયાબીનની છે. એમાં તમને ખેડૂતોને ફાયદો રહે. નકર તો આ જો કમોસમી વરસાદ પડે ને માવઠા પડે ને આ બધી આગાહી થાય, ખેડૂતને આપણે બધાની એક તો મોંઘા ભાવની દવા, મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવના ખાતર, એ તો કિસાન અને જવાન બે જ સહન કરીએ. કે તડકો હોય કે ટાઈટ હોય કે ગમે એ વસ્તુ હોય, જવાનને કિસાન જ તે સહન કરી શકે, બીજાનું કોઈનું કામ નહીં હો મારા કલેજાઓ. હા, પછી ભલે 50,000 પગાર હોય કે લાખ રૂપિયા પગાર હોય, પછી નોકરી તો નોકરી, એને નોકરી. અમારી ભાષામાં તમે કેવી ન કરવાની કરી, અને નોકરી, નોકરી એટલે ગુલામી મારા વાલા. ભલે 5 જ વીઘા હોય તોય બાપ દાદાની ખેતી ખેતી. તમારું શું કહેવું આ વિડીયા વિશે મારા વાલા? લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબર કરજો. અમારા અવનવા વિડીયા બ્લોગ જોતા રહેજો. આ બ્લોગ અમારી ચેનલમાં મેકી દેવાના છે, ચેનલમાં જોતા રહેજો. યુટ્યુબ ચેનલ રામ અનરસિંહ સરવૈયાની છે. યુટ્યુબ અને ફેસબુક બધે રામ અનરસિંહ સરવૈયા ઇંગ્લિશમાં લખી નાખજો, એટલા માટે મળી જાય છે તમને. જો આ વાડીમાં આપણે સરસ એવડાની આવી ગયા છે અને અમે કંઈ હસો તો છે નહીં, અત્યારે સુપર મજાના છે. અને હું તો એમ કહું કે આ મારા મિત્રો જો અત્યારે કેવી મહેનત કરે છે. ચાલો તમને દેખાડું. ટાઈટ હોય, તડકો હોય કે વરસાદ હોય, ગમે એ હોય, ખેડૂતો કેવી કેવી મહેનત કરે. આમ તમે જુઓ ધોળિયાની માલિક. હાલો ભાઈ કેમેરામેન આપણે દેખાડો. તો આ પાણી પાવાનો ધોળિયો છે અને ધોળિયાની માલ તો પાણી ચલાવે એમાં ફૂટી જાય છે, રહેતું નથી. કેવડી મહેનત ખેડૂત જેટલી અને માલધારી ખેડૂતનો આગને કિસાન ને જવાન બે જેટલી મહેનત કોઈ સહન કરી ન શકે તકલીફ. કેમ કે કેવી કેવી તકલીફ વેઠીને આમ તો કાપી નહીં ચાલુ. હા કે મારા વાલા જો મેં આ લાલભાઈની વાડી અમારે એવડાની આવ્યા છે અને લાલભાઈ આગળ બધી માહિતી લીધી કે આમાં તમારે કમસે કમ કેટલો ખર્ચો થયો. 7 વીઘાના એવડા વાવેલા છે. મને કે દરબાર કમસે કમ આમાં 10,000 થી 12,000નો ખર્ચો થયો હોય છે. એ કે હા, અને એ કે કપા વાવી તો કપામાં કેટલો ખર્ચો થાય અને ઉત્પાદનમાં સારું. એટલે મારા વાલા એવડાની તમે ખેતી કરો ને એક વખત અનુભવ કરો. પછી આમાં લાલભાઈ આપણે ભૂંજરાની ઓછું લાગે કે નહીં? ભૂંજરું કાપે જ નહીં. હા, ભૂંજરું કાપે ને પછી રોજ ન લાગે. રોજ આવે ને તો એ આંટો મારીને વહી જાય. બસ રોજ આંટો મારીને વહી જાય. રોજનો ફાયદો, ભૂંજરાય નહીં અને ગાને ખાય. હા, ગા ખાય નહીં કે ઢોલ ઢાકર તમારે કૂતરા ભૂંજરા કોઈ વસ્તુની તકલીફ. એને સાંસમાં પલાળવા પડે વાવતી વખતે. હા, સાસમાં પલાળીને વાવી દેવાનું. સાસ ને મીઠું. હા, સાસ ને મીઠું નાખીને જો તમે વાસ આવે. હા, વાસ આવે એટલે બિયારણ તે ઓલું જીવ ફેલ ન થાય. હા, ફેલ ન થાય અને કે જીવ જંતુ આવે, બહુ જીવ જંતુ આવે નહીં કે ખાય નહીં.
એવું છે. અમારે લાલભાઈએ જો એવડા વાવ્યા છે, મને કે મેં કીધું તમને નફો રહે કપા કરતા ને મગફળી કરતા નફો રહે, એમાં ક્યાંય લાલભાઈ ઘટે નહીં. હા, તમે ઓરના વરમાં જાઓ અને એવડાનો ભાવ આવે પાછો 1200. હા, 1200 થી 1300 રૂપિયા એવડાનો ભાવ આવે. મને ખબર છે ને, હું કુંડલા એડમાં એક વખત ગયો હતો ને, 1200 થી 1300 રૂપિયા ભાવ ત્યાં આવતો હતો. એક પણ મારે જોખવા મારે જ જવાના હોય એવડા ગામો ગામ. હું આમ ઠેઠ અકાળા હોય જોખ અકાળા ત્યાં બધી અમારે જો આ લાઠી અકાળા, પછી આ ભોરીંગડા, પછી આવડું આ લુવારિયા, કૃષ્ણાગઢ, ફરતા ગારિયાધાર તાલુકાના ફરતા ગામડામાં બધું જોખનું કામ ને આમ તેમ કરું. હું જ જાઉં ભરતભાઈ ને હારે. એવું છે. આ ઘરની વાડી છે કે નહીં, બાજુ? ફાર્મે છે. આ લાલભાઈ અમારે ફાર્મે રાખે છે, પટેલની છે. ગણબીની. હા, પટેલની છે વાડી. હા, પટેલની છે લાલભાઈ. એવું છે મારા વાલા, તમે પણ એવડાની ખેતી કરજો, સોયાબીનની કરજો, એમાંય નફો રહે લાલભાઈ. રેક ને સોયાબીન એમાં ખર્ચ નહીં. હા, સોયાબીનમાં ઓછો ખર્ચો રહે અને ધાણામાં ઓછો રહે. એમાં નહીં. હા, ધાણાની છે એ કરજો. તમે મગફળી કરો ને પણ આપશે ને માવઠું ઓલું કરે, આપણે ચોમાસે તો મગફળી ખેડૂતોને વાવવી પડે, કપાસે વાવવો પડે. આમાં જો ખાતર થઈ ગયો. આ જો પણ જો પાલો નહીં ભાઈ, સોલાર પણ એવું છે. આ જો લાલભાઈ કે આ બધી 10 વીઘાની મગફળી હતી, બધી ફેલ થઈ ગઈ, પાલો નાખી દીધો. આ પડ્યો જો ને નજર સામે આમ પડ્યો ઢગલો. એવું છે. મોટો એ તો બધાને ખબર જ છે ને માવઠું થયું છે. નજર સામે એમ નહીં, માવઠું થયું. કુદરતી આફત આગળ કોઈનું હાલવાનું નથી. ઈશ્વર આગળ તો કોઈનું હાલવાનું નથી. આમાં હુનર કરો 1000, આખરના આડા ફરે કરતો હરતો તો એ મારો ઘડી કરે તે હોય મારા વાલા. એવું છે. એટલે અમારા વિડીયા જોતા રહેજો ને આવી કંઈક એવડાની ખેતી કરો મારા વાલા, તો તમારે ફાયદો થાય. નકર તો અત્યારે તમે બધી દવા બિયારણ આ તે મોંઘાઈ સમય જ એવો છે કે એ તો વાત છે. એટલે મેં તે કપા વાવ્યો છે. અમારે તો મારો કલેજો, હા કલેજો પાણી વારવા મીડ્યો હો. વાર આ એવડામાં હાલ નાકા બાકા દઈ દે અમારે. બાકી અમારે લાલભાઈએ ચડાવ્યું જવો, લાલભાઈએ ચડાવ્યું અમારે લાલભાઈએ ચડાવ્યું હો બાકી પાણી જવો મારા કલેજા. અને બાકી અમારો કલેજો એ કલેજા એ નહીં થાય એ. આવડે માટીમાં તો રહી જાય ઓ ભાઈ. અને અમારે તો નાકું વાળવું ને ડેમમાં આવો શેત્રુજી ના ઓલે તો તમને ખબર પડે હો લાલભાઈ. શેત્રુજી ડેમમાં અમે પાણી વાળતા હોય ને અમારા ખેતરમાં ખૂબ બાપા ખેતીનું કામ કર્યું. પણ હવે ભગવાનની દયાથી જલસા કરવી. અને એ તો સમય સારો મોડો આવ્યા કરે હો મારા કલેજા જગતમાં. એક વખત ભગવાન સારો સમય આપે ને મોડો આપે. કોઈ દી દુઃખમાં રોવું નહીં ને સુખમાં સલકાવવું નહીં મારા વાલા. એવું છે. બાકી જવો અમારા એવડાની વાડી છે લાલભાઈ અમારા મિત્રની. એવું છે. જવો અમારે પાણી વારે ઉલ્પા. હાલો તમને દેખાડવી મારા વાલા. ઠેઠ વહી જતું હશે લાલભાઈ? હે તો વાંધો ન આવે. ઠેઠ વહી જાય તો વાંધો ન આવે. વચ્ચે બવડો ન પડતો હોય તો ન વાંધો. નકર વચ્ચે પાટું ભરાય એવું થતું હોય. કીધું એ થોડાકમાં છે ને આ બવડો પડે છે, પછી બવડા બધો આવું છે મારા વાલા. ખેતીના ધંધામાં જો અમારે લાલભાઈ પાણીમાં જો આટા મારે. એવું છે મારા વાલા. બાકી વિડીયાને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો. રામ અનંતસિંહ સરવૈયાની ચેનલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં મારા વાલા. આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો. અને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. આ કે જવો મારા કલેજા અમારે એવડાની વારી છે. ભાઈ બંને આમ જો પાણી વારે છે. બાકી ક્યાંય ઘટે નહીં આમ જવો. પણ આ પાણી છે ને આ બધું ફસાઈ જાય છે. એવું છે. હાલતું નથી કે સરખું પાણી હાલતું નથી. એવું છે.